તૈયાર છે આપણી પનીર સ્ટફ સાબુદાણા પેટીસ। આપણે તેને પ્લમની ચટણી, ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરી છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની પેટીસ। સ્ટફિંગમાં પનીર લઈશું। આપણે અત્યારે પળની એટલે કે લેયરની સામગ્રી જોઈ લઈએ। બટાકા છે 500 ગ્રામ જેટલા, શેકેલા સિંગદાણાનો ભૂકો છે, દળેલી ખાંડ છે, નમક છે, આદુ મરચાં અને લીંબુ છે, અને આ જે ઝીણા સાબુદાણા આવે છે એ મેં લીધા છે। એને આપણે પલાળી દઈએ અને બટાકાને બાફવા મૂકી દઈએ। પછી આપણે અંદરના સ્ટફિંગની તૈયારી કરીશું। આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને સાબુદાણા પણ પલાળવા મૂકી દીધા છે। હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ। સ્ટફિંગ માટે પનીર લીધું છે મેં 500 ગ્રામ જેટલું, કિસમિસ છે, કેપ્સિકમ છે, આદુ મરચાં અને લીંબુ છે, મરી પાવડર છે, સિંધલ નમક છે, બદામ છે, કોપરાનું ખમણ છે, આ કોપરાનું પાવડર છે અને આ ખમણ છે, ખાંડ, કોથમીર, જીરું અને વરિયાળી। પનીરની ક્રમ્બલ કરી લીધું છે। હવે તેમાં બધા મસાલા કરી દઈશું। કોથમીર એડ કરીશું, કોપરાનું ખમણ એડ કરીશું, કોપરાનું પાવડર એડ કરીશું, જીરું છે એ એડ કરીશું, વરિયાળી છે એ પણ એડ કરીશું, નમક સ્વાદ મુજબ મેં માપનું લીધું છે એટલે એ એડ કરીશું, બદામના ટુકડા છે, કિસમિસના ટુકડા છે, કેપ્સિકમના ટુકડા છે, આદુનું છીણ છે, આદુ મરચાંનું, અને આ મરી પાવડર છે, અને દળેલી સાકર છે એ પણ એડ કરી દઈશું। દળેલી સાકર છે એ પણ એડ કરી દઈશું। હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી અને બધું મિક્સ કરી લઈશું। હવે આપણે બટાકાનો માવો તૈયાર છે। આપણે તેમાં મસાલા કરી લઈએ। સૌપ્રથમ આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું, આદુનું છીણ એડ કરીશું, સેંધો નમક એડ કરીશું, સિંગદાણાનો ભૂકો એડ કરીશું, દળેલી ખાંડ એડ કરીશું, અને આપણે જે સાબુદાણા પલાળ્યા હતા તે આવી રીતે છૂટા જ રાખવાના છે। પલળીને સરસ થઈ ગયા છે આપણે તે પણ એડ કરી દઈશું, અને જરૂર પડે બાઇન્ડિંગ માટે તો થોડોક મેં સાબુદાણાનો ભૂકો કરી લીધો છે તે પણ 2 ચમચી એડ કરી દઈશું। બટેટાનો મસાલો થઈને તૈયાર છે। આપણે તેને તેલથી ટૂપી લઈશું, પછી હાથ ધોઈ અને પેટીસ વાળી લઈશું સ્ટફિંગ કરીને। આવી રીતે આપણે બધી પેટીસ ભરી અને તૈયાર કરી લઈશું, અને તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બધી પેટીસ તૈયાર કરી લઈએ। આવી રીતે આપણે બધી પેટીસ તળી લઈશું।